જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. તમારા ઘરે અચાનક અગર કોઈ મહેમાન આવી જાય તો તમે શું કરશો? યસ, આજે આપણે એવું કંઈક સ્નેક્સ બનાવી રહ્યા છીએ કે કોઈ મહેમાન આવે તો તમે ઇઝીલી એને બનાવી શકો છો. તો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ વેજ બ્રેડ વડા. તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. તો આપણે પહેલાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ લઈ લઈશું. એની અંદર વેજીટેબલમાં આપણે યલો કેપ્સિકમ, બારીક ચોપ કરેલી કોબી, ફ્રેશ મેથી, બારીક કટ કરેલા લીલા મરચાં પણ એની અંદર એડ કરી દઈશું. હવે આપણે પહેલાં બધો મસાલો કરી લઈએ. હળદર પાવડર લઈશું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે એની અંદર સૂંઠ પાવડર એડ કરી રહ્યા છીએ તાકી એક જિંજરનું જે ફ્લેવર હોય એ આવી જાય. એની અંદર આપણે આ કિસમિસ એડ કરીશું, કટ કરેલા કાજુના ટુકડા. હવે બધું આપણે પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે અંદર બાઇન્ડિંગ કરવા માટે ચણાનો લોટ નાખી રહ્યા છીએ. હલકું મસ્તું તેલ, જરાક વડા બને એટલું જ પાણી આપણે અંદર એડ કરશું. આપણે આ બધું મિશ્રણ મિક્સ કરીએ છીએ ત્યાં સુધી આપણે બીજી બાજુ ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો આપણો વડાનો જે ડો છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે વડા બનાવી લઈએ. સો આપણે સ્મોલ સાઇઝના અહીંયા વડા બનાવી લઈશું આ રીતે. સો આપણા વડા તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો વડા તળી લઈએ. સો આ વડા બનાવવામાં ખૂબ જ ઇઝી છે. જેની અંદર વેજીટેબલ્સ પણ છે, મેથીનું એક બીટર ટેસ્ટ પણ છે અને ડ્રાયફ્રૂટનું એક ક્રન્ચીનેસ પણ છે. આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. સો આપણા વડા તૈયાર થઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. સો આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. આપણા વેજ બ્રેડવાળા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી સ્નેક્સ છે, ઝટપટ બની જશે. તો આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.